3, 2, 1 દોસ્તો અમેરિકામાં દૂધ ગરમ કરીએ ને એટલે જો એ ગરમ થઈને નીચે છે ને આવી રીતના તો સેન્ડવિચ છે એ પરફેક્ટલી શેકાઈ ગઈ છે. આમ શીંગ દાળિયા અને ખજૂર આવી રીતના મસ્ત હેલ્ધી થોડુંક ખાઈ લઈએ. અમેરિકા આવીને ડાયરો સાંભળે ને ઈ સાચો ગુજરાતી. કેમ છો બધા? મોજમાં જઈશો. બધાનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. કેટલા દી પછી હું ઘરેથી વિડીયો ચાલુ કરું છું ને મજા આવે છે. આજે રવિવારનો દિવસ છે. નાઈ ધોય એમ ક્રીમ બ્રીમ લગાડીને ચકો રેડી થઈ ગયો છે. બહારનો માહોલ છે અત્યારથી કંઈક આમ અંધારા જેવું જ છે. ઓલમોસ્ટ વાદળા ફૂલ છે એટલે સૂર્યપ્રકાશ દેખાતો નથી અને બપોરના અત્યારે 12:30 જેવું થયું છે. આજ તો કેવું થાય કે જે તડકો નીકળશે અથવા તો થોડોક કદાચ સૂર્યપ્રકાશ દેખાય ને ત્યાં સુધીમાં રાત પડી જાય એમ. એટલે આજનો દી આખો આવી રીતે જ જવાનો છે. આપણે રસોઈ કરશું, 2-3 વાર ખાચું પીશું મસ્ત. અત્યારે જો દૂધ પીવાનું છે તો દૂધ ગરમ કરશું ને એમાંય મારું દિલદાર બોનવીટા આવી ગયું છે તો બોનવીટા વાળું દૂધ પીવાની હમણાં મોજ જ આવે છે એમ. બાકી એની પહેલા હું દૂધ ન પીતો, અત્યારે તો રોજ સવાર પડે એટલે પેલું દૂધ યાદ, કેમ કે એ બાને હું બોનવીટા પીવાનું. કે આજે છે એ અમારો રેસ્ટ ડે છે. આજે અમે જીમ જવાના નથી. સોમથી શનિવાર સુધી 6 દિવસ છે એ મસ્ત જીમ કરી આવ્યા. અને એ 6 દિવસમાં અમારું કઈ રીતના હોય છે તો કે એક દિવસ લેગ ડે, એક દિવસ શોલ્ડર ડે, 2 દિવસ છે એ ચેસ્ટ અને બાયસેપ અને 2 દિવસ છે એ બેક ને ટ્રાઇસેપ. આ રીતનું આખું અમારું હોય છે. આમ આખું બાયફર્કેશન. 6 દિવસ ગયા, 7મા દિવસે એક દી રજા, પાછું કાલથી ચાલુ એમ. અને જેરેમાયા છે અત્યારે આવી ગયો છે. એ સવારમાં રવિવાર એક જ દી છે ને એ ટાણે ઉઠે. હું સોમવાર ટાણે ઉઠું, એ રવિવાર ટાણે ઉઠે, કેમ કે આજે એને ચર્ચમાં ઓલી હોય આપણે ટૂંકમાં એ ગિટારિસ્ટ છે એમ, એટલે એ ગિટાર વગાડે ને આજે એની પ્રેયર હોય એટલે એમાં એ જાય સવારમાં. અને મારે સોમવાર 9 વાગ્યાનો ક્લાસ હોય એટલે હું સોમવાર વહેલો ઉઠું એમ. તો એ આવી ગયો છે. બસ હવે કંઈક વાતું જીતું કરશું, જલસા કરશું. હાલો ત્યારે પહેલાં દૂધ પી લઈએ પછી આગળનો દી ચાલુ કરીએ. આજ તો ભાઈ ઢગલો અસાઇનમેન્ટ્સ ને ઘણું બધું છે એટલે જોઈએ શું રહ્યા આગળ. દોસ્તો આપણે ગઈકાલ સવારે દહીં જમાવા મૂક્યું હતું. અત્યારે સવારે આપણે દહીં છે એ ખોલીએ છીએ અને જો આવી રીતે મારી પાસે છે ને આ ઓલું આપણે તમને ખબર હોય તો આપણે ડોગને છે ને આમ નીચે ઠંડી ન લાગે ને એટલે શિયાળામાં ડોગને આ પાથરીને બેસાડવાનું હોય કે આમ ગોળ પાથરી દો અને એના ઉપર ડોગ બેસી જાય એ રીતનું. અને એની વચ્ચે જો આપણે આ દહીં રાખ્યું છે, જોઈએ કેવું થયું છે. આ છે એ ટૂંકમાં હું ગરમ રહીએ ને એના માટે લઈ આવ્યો છું, કેમ કે અહીંયા ગરમી આપવી અઘરી છે. જોઈએ જ હાલો આપણે 3, 2, 1 ઢેન કેવું થયું ભાઈ? થઈ ગયું છે ભાઈ, થઈ ગયું છે. જો બરોબર જ છે. ચાલો અહીંયા છે એ દહીંના ઢેફા કોઈ દી મને કરતા નથી આવડ્યા. આપણે જેમ ઇન્ડિયામાં ઢેફા થાય દહીંના એવી રીતના એ કોઈ દી થયું નથી. જો તમને કોઈને એ ખબર હોય અમેરિકામાં રહેતા હોય ને કે ભાઈ દહીંના ઢેફા કઈ રીતના કરવાના, અહીંયા આપણે એવું દહીં કઈ રીતના મેળવવાનું કે જેથી આમ આપણે ચમચી મારીએ તો આમ ઢેફું નીકળે દહીંનું, એવી ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અથવા તો ઇન્ડિયામાં કોઈ રહેતું હોય ને આમ પરફેક્ટ કોઈ મેથડ આવડતી હોય અમેરિકાની કન્ડિશનને જોતા, અહીંની વેધર કન્ડિશનને એમ, કેમ કે બહાર ઠંડુ હોય, ઘરમાં ગરમી હોય એમ. અને ભેગું દૂધ છે એ ટૂંકમાં આપણે પ્રોપર જેમ ગાયનું દૂધ આમ આપણે તાજું દોઈને આપે કે થોડુંક પાણી નાખીને આપે એવું ન હોય. મોસ્ટલી પાવડરવાળા જ દૂધ હોય, કેમ કે એટલું બધું પ્રોડક્શન જ નથી એમ. અને આ લોકો છે આખા ગેલનના ગેલન આપે એમ. એટલે ઝાઝા દિવસો હલાવવા માટે એ લોકો છે ને એમ ટૂંકમાં થોડું કંઈક નાખીને આપતા હોય એના જેવું. એ બધા કન્ડિશનમાં ધ્યાનમાં રાખીને જો તમને કંઈ ખબર હોય ને મેથડ તો મને કહેજો. અને અમેરિકામાં રહેતા હોય તો ખાસ કહેજો તમારી પાસે કોઈ અહીંની મેથડ હાલતી હોય તો. બરોબર છે. પણ અત્યારે તો જો કે ખાવા જેવું થઈ ગયું છે એટલે મેં સ્મેલ કર્યું એટલે એ રેડી છે. ચાલો આપણી છાશનું થઈ ગયું, પણ દહીં છે ને આમ ટૂંકમાં જેમ આપણે પરોઠા ભેગું ખાવું હોય ને તો એ એક નથી થતું. દોસ્તો અમેરિકામાં દૂધ ગરમ કરીએ ને એટલે જો એ ગરમ થઈને નીચે છે ને આવી રીતના બધા પાવડરના પાર્ટિકલ્સ છે ને નીચે બેસી જાય અને બાકીનું દૂધ છે એ ઉપર આવી જાય. એટલે આ રીતનું છે ને તમે બધાને ઘણીવાર મને પહેલાં 2-3 દિવસ એવું લાગ્યું હતું કે ખાંડ છે, પણ અત્યારે તમે દૂધમાં ખાંડે નહોતી નાખી. પણ સ્ટીલ આ છે ને પાવડરના પાર્ટિકલ ટૂંકમાં દૂધમાં જે બી હોય ને એ છે આ બેસેલું. દોસ્તો મારી સવારની સૌથી ફેવરિટ વસ્તુ બોનવીટાવાળું દૂધ છે એ બનીને રેડી છે. ચાલો ત્યારે મસ્ત પી લઈએ. દોસ્તો મેં થોડાક દિવસ પહેલાંના વિડીયોમાં તમને કીધું હતું કે જેમ આ ઝાડવાના બધા પાંદડા ખરી ગયા ને એમ આ ઝાડવાના બધા ખરી જાય. તો જો હવે હાવ બચેલા કુચેલા જ છે. જો હાવ આખું ઝાડવું બાકી જો ખાલી ડાળીઓ ને થડ નહીં જ રહ્યું છે. અને હવે એવી રીતે છે એ બધા ઝાડવાનું એવું થઈ જાય. જો અહીંયા એવું છે અને અહીંયા ધીમે ધીમે જવા માંડ્યા છે. આવી રીતનો જ સીન છે હવે થોડાક દીમાં. અને ફૂલ વરસાદ જેવું થઈ ગયું. જો ફૂલ વાદળા નાખવું આમ કાળું ડિબાંગ જેવું ધીમે ધીમે થતું જાય છે. એટલે આજે બહાર તો નહીં નીકળાય એટલે ઘરમાંથી તમને બહારના નજારા બતાવીશ આજે. દોસ્તો અત્યારે ઘણા બધા અસાઇનમેન્ટનું કામકાજ પતાવીને બપોરનું જમવા માટે આવી ગયો છું. અને જો વાગ્યા છે કેટલા તો કે 4 ઓલમોસ્ટ. એટલે ત્યારે બસ હવે બધું આ કાપી લીધું છે. આમાં છે કેપ્સિકમ, કાકડી, ડુંગળી અને કોબી.
અને ભેગું છે આ મેયોનીઝ, એક જે હું તમને કાલ કહેતો હતો એ બર્ગર વેજીનીઝ કરીને છે એ, અને બીજું છે એ ઇટાલિયન ગાર્લિક, અને ભેગો છે આપણો ટોમેટો કેચઅપ. ચાલો ત્યારે મસ્ત આનું ફિલિંગ બનાવી દઈએ અને પછી સેન્ડવિચ શેકીએ અને મસ્ત એન્જોય કરીએ. ચાલો આ બધું બની જાય ને સેન્ડવિચ બેન્ડવિચ બધું, પછી હું તમને મળું જમવા ટાઈમે. દોસ્તો સેન્ડવિચ છે એ પરફેક્ટલી શેકાઈ ગઈ છે, આમ જરાય આમ કાચી નહીં અને આમ બળેલી નહીં, પરફેક્ટ. મને આ ટાઈપનું ક્રિસ્પ જ ભાવે એમ. અને એટલે એવું નથી કહેતો ભાઈ, આ પછી ઘણા એમ કે તો પોતે બનાવ્યું હોય તો એવું જ કહેવું પડે ને, પણ ના ખરેખર મને આ ભાવે એમ. છાશ તમે કદાચ હોસ્ટેલના કોઈના વિડીયો જોયા હોય તમને ખબર હોય કે જે મળે ને એમાં આમ છાશ પી લેતા હોય એમ. એટલે એવું નથી, આ તો મારે ડબ્બો આ દહીંનો હતો તે ખાલી કરવાનો હતો એટલે એમાં જ છાશ કરી નાખી. પણ આવી રીતનું છે છાશ અને સેન્ડવિચ, જો અંદરનું જે ફિલિંગ છે ને એ તમને થોડુંક બતાવી દઉં કે આ ટાઈપનું કંઈક ફિલિંગ છે, બરાબર. અને સામે આપણો જેઠિયો છે હમણાં આવી જશે, અત્યારે નેટવર્ક કનેક્ટ કરું છું. ચાલો ત્યારે મસ્ત એન્જોય કરી લો, બહુ પરફેક્ટ થઈ છે ભાઈ. ભેગું દોસ્તો મને એવું લાગ્યું કે ભાઈ ઓલું ઘટશે તો એક નટેલા બ્રેડ એ કરી નાખી એટલે એ થઈ જાય. ને ભેગો જો સામે જેઠાલાલ તો ચાલુ જ છે, એ લોકોનું રિનોવેશન હાલે છે તો આપણે રિનોવેશન એ જોતા જાય ને ભેગું આપણે નાસ્તો કરતા જાય. હાલો નાસ્તો જ નહીં, આમ તો બપોરનું જમવાનું પણ જમી લઈએ. હાલો દોસ્તો રાત પડી ગઈ છે ને આમ ધોધમાર વરસાદ પડે છે ને વીજળીના કડાકા થાય છે ને બહુ. આમ અમેરિકામાં આવીને આજે પહેલી વાર મેં વીજળીનો અવાજ સાંભળ્યો, એટલે અહીંની વીજળીનો અવાજ. અને જો આમ કેવો વરસાદ પડે છે અને સામે જે ગાર્ડન છે ને એના જો બધા ખાબોચિયા ધીમે ધીમે ભરાવા માંડ્યા છે. બાકી એ જગ્યાએ મેં લોનમાં ક્યારેય આજ સુધી ખાબોચિયા નથી જોયા, પણ અત્યારે એ થવા માંડ્યું છે અને અહીંયા નીચે પાણી ભરાવા જ માંડ્યું જો. એટલે બહુ ખતરનાક વરસાદ છે. મેં તમને કીધું હતું ને સવારે કે બહુ આવવાનો છે એવું લાગે છે. અત્યારે ચાલુ છે. જો આ લાઇટમાં તમે જો આ દોસ્તો આપણે જમવાનું બપોરનું છે એ સાંજે 4-5 વાગ્યા આસપાસ કર્યું હતું, એટલે અત્યારે જો શીંગ દાળિયા અને ખજૂર આવી રીતના મસ્ત હેલ્ધી થોડુંક ખાઈ લઈએ એટલે આમ પેટે ભરાઈ જાય અને કંઈ ખારું ખાધું. અને ભેગો આપણો સાયરામભાઈનો ડાયરો ચાલુ છે. અમેરિકા આવીને ડાયરો સાંભળે ને એ સાચો ગુજરાતી, એના જેવું છે. મારું તો ફેવરિટ ડાયરો, જૂના ગીત, ગુજરાતી પિક્ચર, જોરદાર મજા જ આવ્યા. ખાસ તમને આજે એ કહેવાનું યાદ આવ્યું મને હમણાં કે આજે 9 નવેમ્બર છે અહીંયા, એટલે અત્યારે ઇન્ડિયામાં 10 નવેમ્બર થઈ ગઈ પણ અહીંયા 9 નવેમ્બર છે અને હું 9 સપ્ટેમ્બરે અહીંયા પહેલી વાર લેન્ડ થયો તો અમેરિકાની ધરતી ઉપર. 2 મહિના પૂરા થયા છે, ફિટ 2 મહિના એમ. બહુ મજા આવી આ છેલ્લા 2 મહિનામાં. આમ કહેવાય ને કે કેટલું બધું નવું જોયું, કલ્ચરલ શિફ્ટ જોઈ, અહીંની આખી પદ્ધતિ જોઈ, અહીંની એજ્યુકેશન સિસ્ટમ જોઈ અને બીજું ઘણું જોયું એમ. અને ભગવાને ખબર નહીં, આમ કહેવાય ને કે બહુ સારી રીતે બ્લેસ કરેલો છે કે આ 2 જ મહિનામાં જે હું આવ્યો એના 2 જ મહિનામાં 3 સ્ટેટ ફરી લીધા છે અહીંના યુએસના. એક પેન્સિલ્વેનિયામાં તો હું રહું જ છું, જર્સી હાલતા જાઉં છું, અને ન્યુયોર્કે 2 વાર આટો મારી આવ્યા. એટલે એકવાર એ બાજુ ને એકવાર એની સામેની બાજુ એમ ભાઈ. અને આવી જ મોજ છે આપણે 2 મહિના 2 વર્ષ અને આગળ એ કરતા રહેશું ભગવાન જ્યાં સુધી આપણને અલાવ કરે. એના માટે પહેલાં તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. આ 2 મહિનાનો અને મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ હું ધીમે ધીમે તમને આવતા અમુક વિડીયોમાં કહેતો જઈશ. અને બહુ ઈચ્છા થાય ને હિંમત થાય તો હું એક આખો વિડીયો એનો બનાવી નાખીશ કે કેવું રહે, શું પ્રોસેસ હોય અને કઈ રીતનો આખો એક્સપિરિયન્સ તમારો રહેશે અહીંયા આવો તો એ બધું જોવા માટે બધું જ આપણે એક નવી મોજ ચાલુ જ રાખશું, ચાલુ એમ. તો એ બધામાં જોડાઈ જ જાજો આપણા એક મસ્ત પરિવારમાં. વેતારપરા વ્લોગ્સ નામનો આપણો એક નાનકડો પરિવાર છે, એને આપણે મોટો બનાવતા જાવું અને મસ્ત આ બધા દિવસો છે એ ઉજવતા જાવું. હર એક દિવસને આપણે છે ને સેલિબ્રેટ કરશું એક નવા વર્ષની જેમ. તો એ બધા માટે ખાસ સબસ્ક્રાઈબ કરી જ દેજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને શેર કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. તમારો દિવસ કંઈક આવો દાળિયા, સિંગ અને ખજૂર જેવો ખારો અને મીઠો રહે. જય શ્રી કૃષ્ણ.